બોડેલીની ધડકન સમાન ઓરસંગ બ્રિજ સંપૂર્ણ બંધ થતાં જનજીવન ખોરવાયું. તંત્રની કામગીરી સામે પ્રજાનો રોષ. જય હિન્દ, નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂઝ સત્યની સાથે. બોડેલીની ધડકન સમાન ગણાતો ઓરસંગ બ્રિજ રોડ રિપેરિંગની કામગીરીના પગલે આજે તારીખ 17/7/2026થી 3 દિવસ સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવાતા સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. થોડા દિવસો પહેલાં જ આ પુલ પર મોડાસર તરફના ભાગે મોટો ભૂવો પડતા અફરાતફરી મચી ગઈ હતી, જેના પગલે છોટાઉદેપુર કલેક્ટર, બોડેલી એસડીએમ સહિતનું વહીવટીતંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું અને પ્રાથમિક મરામત બાદ નાના વાહનો માટે અવરજવર શરૂ કરાઈ હતી. જોકે આજથી આ પુલ સમારકામ અર્થે ફરી સદંતર બંધ કરાતા જાણે બોડેલીની રફતાર પર બ્રેક વાગી ગઈ હોય તેવો માહોલ સર્જાયો છે. પુલ બંધ થવાના કારણે બોડેલી આવતા વિદ્યાર્થીઓ પગપાળા પુલ પસાર કરીને બીજી તરફ જવા મજબૂર બન્યા છે, જ્યારે પુલની સામેની પાર આવેલા ગામો સંપર્ક વિહોણા બન્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં લોકોને લાંબો ફેરો ફરીને અવરજવર કરવી પડી રહી છે, ત્યારે સ્થાનિકોમાં તીવ્ર રોષ સાથે સવાલ ઉઠી રહ્યા છે કે આ ખખડધજ બનેલા બ્રિજનું કાયમી અને મજબૂત રિપેરિંગ ક્યારે થશે? શું તંત્ર કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ જોઈને બેઠું છે? બ્યુરો રિપોર્ટ, વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર.